નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજના વિશ્લેષણમાં આપણે બે બહુ જ રસપ્રદ અને મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ. એક તરફ છે આપણા દેશનું કેન્દ્રીય બજેટ જે આપણી આર્થિક દિશા નક્કી કરશે અને બીજી તરફ છે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ જે આપણા પર્યાવરણ માટે કેટલો જરૂરી છે એ સમજાવશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે બજેટની ઊંડાણપૂર્વક વાત કરીશું, જેને વિકસિત ભારતનો રોડમેપ કહેવાય છે. અને પછી થોડું જ્ઞાન ચકાસવા માટે આપણે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પર એક મજાની ક્વિઝ પણ રમીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. વાત છે 2026-27ના કેન્દ્રીય બજેટની. જુઓ, આ કોઈ સામાન્ય બજેટ નથી, પણ એને વિકસિત ભારત સુધી પહોંચવા માટેનો એક નકશો, એક રોડમેપ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં દેશ કઈ દિશામાં જશે એનો આખો આધાર આ બજેટ પર છે. તો આ બજેટનો મુખ્ય ધ્યેય શું છે? એક જ શબ્દમાં કહીએ તો વિકસિત ભારત. અને આ મંઝિલ સુધી પહોંચવા માટે સરકારે 3 મુખ્ય પાયા નક્કી કર્યા છે. પહેલું, મોંઘવારી એટલે કે ફુગાવાને કાબૂમાં રાખવો. બીજું, દેશનો આર્થિક વિકાસ સતત ચાલતો રહે એ જોવું. અને ત્રીજું, નાણાકીય શિસ્ત જાળવવી. આ ત્રણેય વચ્ચે જો બરાબર સંતુલન સધાય તો જ વિકાસનો પાયો મજબૂત બને. ખરું ને? સારું, હવે સવાલ એ થાય કે 7%નો ગ્રોથ રેટ, આટલો મોટો આંકડો હાંસલ કઈ રીતે થશે? વેલ, એના માટે સરકાર 3 બાબતો પર ફોકસ કરી રહી છે. એક તો લાંબા ગાળાના જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ છે એ, બીજું લોકોના કલ્યાણ માટેની યોજનાઓ, અને ત્રીજું અને બહુ જ અગત્યનું, આપણે બહારથી જે વસ્તુઓ મંગાવીએ છીએ એટલે કે આયાત, એના પરની નિર્ભરતા ઓછી કરવી. એટલે સમજો કે આ ખાલી એક આંકડો નથી, પણ એક મોટું લક્ષ્ય છે જેને હકીકતમાં બદલવાની પૂરી તૈયારી છે. હવે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની, એટલે કે ઉત્પાદન ક્ષેત્રની. આને વેગ આપવા માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ 4 મોટી પહેલની જાહેરાત થઈ છે. જેમ કે બાયોફાર્મા માટે શક્તિ પ્રોગ્રામ છે, અને સેમિકન્ડક્ટર જે આજકાલ બધે જ વપરાય છે એના માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0. આ બધાનો મુખ્ય હેતુ એ જ છે કે દેશમાં નવીનતા વધે અને આપણે આત્મનિર્ભર બનીએ. મેન્યુફેક્ચરિંગ તો ઠીક, પણ સર્વિસ સેક્ટર? એને તો ભારતની સોફ્ટ પાવર તરીકે સ્થાપિત કરવાનો પ્લાન છે. હવે સોફ્ટ પાવર એટલે શું? એટલે કે દુનિયામાં આપણી ધાક જમાવવી, પણ ટેકનોલોજી અને સર્વિસથી. આ માટે આઈટી સેક્ટરને બૂસ્ટ મળશે, 5 રાજ્યોમાં ખાસ મેડિકલ ટુરિઝમ હબ બનશે, અને પર્યટનને પ્રોત્સાહન આપવા ગ્લોબલ બિગ કેટ સમિટ જેવી ઇવેન્ટ્સ પણ થશે. આ બધાનો હેતુ ભારતને દુનિયાનું સર્વિસ હબ બનાવવાનો છે. આપણા દેશનો પાયો તો ખેતી છે, બરાબર ને? તો કૃષિ ક્ષેત્ર માટે પણ ઘણી જાહેરાતો થઈ છે. જેમ કે માછીમારી ઉદ્યોગને થોડી રાહતો આપવામાં આવી છે. કાજુ અને કોકો જેવા મોંઘા પાકો ઉગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળશે. અને સૌથી મજાની વાત, એગ્રીસ્ટેક જેવી ડિજિટલ ટેકનોલોજીથી હવે ખેડૂતોને સીધા જ આધુનિક સિસ્ટમ સાથે જોડવામાં આવશે. કોઈપણ દેશની ઇકોનોમીની સાચી તાકાત કોણ હોય? એના નાના અને મધ્યમ ઉદ્યોગો, એટલે કે એમએસએમઈ. એમને તો અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. તો એમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક તો 10,000 કરોડ રૂપિયાનું ગ્રોથ ફંડ બનાવવામાં આવ્યું છે, અને બીજું TRADS નામનું જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ ફરજિયાત કરાયો છે. આનાથી શું થશે? એમને એમના કામના પૈસા સમયસર મળી રહેશે, જે સૌથી મોટી સમસ્યા હોય છે. અને હવે એક એવો આંકડો જે સાંભળીને જ લાગે કે કંઈક મોટું થવાનું છે. 12.2 લાખ કરોડ રૂપિયા. જી હા, આ બજેટનો કદાચ સૌથી મોટો અને સૌથી મહત્વનો આંકડો છે. આટલી મોટી રકમ ક્યાં વપરાશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ પર, એટલે કે નવા રસ્તા, બ્રિજ, પોર્ટ્સ બનાવવામાં. આનાથી દેશના વિકાસને તો ગતિ મળશે જ, પણ સાથે સાથે લાખો નવી નોકરીઓ પણ ઊભી થશે. હવે આટલો બધો ખર્ચ કરવાની વાત હોય ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે સરકારની તિજોરીનું શું? એટલે કે દેશનું રાજકોષીય સ્વાસ્થ્ય જાળવવું પણ એટલું જ જરૂરી છે. આ માટે પણ સરકારે સ્પષ્ટ ટાર્ગેટ રાખ્યા છે. એક તો જે રાજકોષીય ખાધ છે, એટલે કે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત, એને 2027 સુધીમાં 3% સુધી નીચે લાવવાનો છે. અને બીજું, દેશ પણ જે દેવું છે એને પણ જીડીપીના પ્રમાણમાં કંટ્રોલમાં રાખવાનું છે. ચલો હવે થોડી વાત કરીએ એવી જાહેરાતોની જે સીધી સામાન્ય માણસને અસર કરે છે. જે લોકો વિદેશ પ્રવાસ કરે છે અથવા બાળકોને ભણવા માટે વિદેશ મોકલે છે, એમના માટે સારા સમાચાર છે. TCSનો જે દર 5% હતો એ ઘટાડીને હવે 2% કરી દેવાયો છે. અને હા,
ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ વધારી દેવામાં આવી છે. આ ખરેખર કરદાતાઓ માટે એક મોટી રાહત કહી શકાય. તો ટૂંકમાં કહીએ તો આ બજેટનો એક જ સંદેશ છે. હવે માત્ર સપનાઓ જોવાની વાત નથી, પણ એને હકીકતમાં બદલવાની છે. આકાંક્ષાથી સિદ્ધિ તરફ જવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ખાસ કરીને યુવાનો પર ફોકસ કરીને વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય છે એના માટેનો એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે. ચાલો, બજેટની ગંભીર વાતો પછી હવે થોડું મગજ કસીએ. આપણા બીજા સેક્શનમાં આપણે પર્યાવરણની વાત કરીશું, અને એ પણ એક મજાની ક્વિઝ સાથે. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ સ્પેશિયલ. તો તૈયાર થઈ જાઓ, જોઈએ કે આપણું જનરલ નોલેજ કેવું છે. તો આ રહ્યો ક્વિઝનો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર. વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? તમારા ઓપ્શન્સ છે: એ 2 માર્ચ, બી 2 ફેબ્રુઆરી, સી 22 એપ્રિલ કે પછી ડી 5 જૂન. વિચારો. અને સાચો જવાબ છે ઓપ્શન બી 2 ફેબ્રુઆરી. આ દિવસ ખાસ કરીને આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ્સ કેટલા મહત્વના છે એના વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. અને એક મજાની વાત કહું, આ વેટલેન્ડ્સને પૃથ્વીની કિડની પણ કહેવાય છે. કેમ? કારણ કે જેમ આપણી કિડની લોહી સાફ કરે છે, એમ વેટલેન્ડ્સ પાણીને કુદરતી રીતે સાફ કરે છે. સરસ. હવે આગળ વધીએ બીજા સવાલ તરફ. સવાલ એ છે કે 2 ફેબ્રુઆરી જ કેમ? આ તારીખમાં એવું તો શું ખાસ છે કે આખા વિશ્વમાં આ દિવસે જ વેટલેન્ડ્સ ડે ઉજવાય છે? આની પાછળ કોઈ ઐતિહાસિક કારણ હોવું જોઈએ, નહીં? જી બિલકુલ. અને એનો જવાબ છે ઓપ્શન બી. વાત છે 1971ની. 2 ફેબ્રુઆરીના દિવસે ઈરાનના રામસર શહેરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેને રામસર કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે. આખી દુનિયાના વેટલેન્ડ્સને બચાવવા માટેનો આ સૌથી જૂનો અને સૌથી અગત્યનો આંતરરાષ્ટ્રીય કરાર છે. ઓકે, ત્રીજો સવાલ. દર વર્ષે આ દિવસની એક ખાસ થીમ હોય છે. તો વર્ષ 2026 માટે વર્લ્ડ વેટલેન્ડ ડેની થીમ શું છે? અને સાચો જવાબ છે ઓપ્શન સી, વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન, સાંસ્કૃતિક વારસાની ઉજવણી. જો આ થીમ બહુ મહત્વની છે. એ કહે છે કે જે સ્થાનિક લોકો સદીઓથી ત્યાં રહે છે, એમનું જ્ઞાન અને એમની પરંપરાઓ વેટલેન્ડ્સને બચાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ચાલો, હવે દેશમાંથી આવીએ આપણા ગુજરાત પર. એકદમ તાજા સમાચાર. જાન્યુઆરી 2026માં જ ગુજરાતના કયા સ્થળને રાજ્યની 5મી રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે? અને સાચો જવાબ છે ઓપ્શન બી, છારીઢંઢ, કચ્છ. આ નામ કદાચ ઓછું સાંભળ્યું હોય, પણ આ કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં આવેલું એક મોસમી વેટલેન્ડ છે. કચ્છીમાં છારીનો મતલબ થાય ક્ષારવાળી જમીન અને ઢંઢ એટલે છીછરું તળાવો. આ જગ્યા તો ફ્લેમિંગો અને કુંજ જેવા હજારો કિલોમીટર દૂરથી આવતા પક્ષીઓ માટે જાણે કે સ્વર્ગ છે. અને હવે આવી ગયો છે આપણો છેલ્લો સવાલ. આ નવી સાઇટ્સ ઉમેરાયા પછી ફેબ્રુઆરી 2026 સુધીમાં આપણા ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ્સ થઈ? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 5. જ્યાં છારીઢંઢ સાથે હવે ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ્સ છે, જેમાં આપણા જાણીતા નળ સરોવર, થોળ તળાવ અને વઢવાણાનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે 2 અલગ-અલગ પણ એકબીજા સાથે જોડાયેલી વાતો કરી. એક તરફ બજેટમાં આર્થિક વિકાસનો રોડમેપ છે અને બીજી તરફ પર્યાવરણના રક્ષણની વાત છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. જેમ જેમ આપણે આર્થિક વિકાસની ગાડીને ઝડપથી દોડાવી રહ્યા છીએ, ત્યારે શું આપણે પૃથ્વીની આ કિડનીને સાચવી શકીશું? આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું, એ જ કદાચ આવનારા સમયનો સૌથી મોટો પડકાર છે. આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું.